ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ ઇવનિંગ, હેપી મોન્સૂન. જો અમારા ગામમાં તો કેટલો બધો વરસાદ પડ્યો છે, બહુ જ પડ્યો છે. બધી હરિયાળી જ હરિયાળી છે, બહુ મજા આવે છે ટહેલવાની, આંટા મારવાની. જો બધું પાણી જ પાણી છે, પાણી જ પાણી છે. જો બહુ જ વરસાદ પડ્યો છે આજે. सुहाना सफर हरी मौसम हसी हमें डर है हमको न जाए कहीं सुहाना सफर हरी मौसम हसी ये कौन हंसता है फूलों में छुप कर ये कौन हंसता है फूल में छुप कर बाहर बेचैन है किसकी धुन पर कहीं गुनगुन कहीं रुनझुन के जैसे गाए जमी सुहाना सफर ये मौसम हसी બહુ જ મસ્ત મોસમ છે. તો મને તો વરસાદના ગીતો ગાવાની એ ખૂબ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે. ટહેલવાની પણ મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવે છે તો મજા આવે છે. મારી લીલોતરી કેવી છે જો છે ને, બાકી મસ્ત મજા આવે. ઠંડો ઠંડો પવન છે. ઠંડી હવા સુન કાલી ઘટા સુન ठंडी हवा सुन काली घटा सुन किसी से न कहना पिंजरे को तोड़ के उड़ गई मैना पिंजरे को तोड़ के उड़ गई અમારું ગામડાનું વાતાવરણ જ કંઈક અલગ હોય છે. ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ હોય છે. જેને પણ ગામડાની મજા લેવી હોય તે આવી જાઓ. પ્લીઝ વેલકમ ટુ માય વિલેજ. સો નાઇસ. જમીનની બહાર આવી છું, અડધો કલાક આંટા મારીશ ને પછી ઘરમાં જઈશ, કંઈક પ્રવૃત્તિ કરીશ, પછી આરામ. तेरी बिंदिया तेरी निंदिया उठा ले तो कहना हो झुमके तुमको तुमसे मेरे झुमके तुमको तुमसे ना चुरा ले तो कहना हो तेरी निंदिया न चुरा ले तो कहना मेरा मन तेरे सारे पानी क्यों बरसा रे ने किसको याद किया मेरा मन तेरे सारे पानी क्यों बरसा रे ने किसको याद किया मेघा रे मेघा मेघा रे मेघा. બસ આઈ લવ સિંગિંગ ઓલવેઝ ઓલ ટાઈમ લાઈફ ટાઈમ. ખૂબ જ ગમે છે સિંગિંગ, ડાન્સિંગ, ગેમિંગ બધું ખૂબ જ ગમે છે. હું કંઈ કરું કે ના કરું પણ બેઠા બેઠા સિંગિંગ તો કરી શકું ને. સિંગિંગમાં પણ બહુ મજા આવે છે, બહુ જ મજા આવે છે. મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મત પરદેસ જા રે
आज तू प्रेम का संदेश बरसाए। ओ मेघारे 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 मेघारे, कहाँ से तू आया कहाँ जाएगा तू, ये दिल की लगी को। અમારા ગામડામાં એવું હોય ને કે મર્યાદા રાખવી પડે બહુ, માથે ઓઢણી ઓઢવી પડે, બહાર નીકળીએ તો ખાસ, દરવાજાની બહાર નીકળીએ ને તો પણ માથે ઓઢણી રાખવી પડે છે. એટલે મારે આજુબાજુ જોવું પડે છે કે કોઈ વડીલ તો નથી આવતા ને, તો વડીલ આવતા હોય તો મારે તરત માથે ઓઢવું પડે છે. ઘરમાં ગમે તે હોય પણ અમારે બહાર તો રાખવું પડે માથે ઓઢણી, કેમ કે એક જાતની અમારા મર્યાદા છે ને મર્યાદા તો રાખવી જ પડે, ગામડામાં રાખવું પડે. હજુ ગામડામાં જ મર્યાદા છે ત્યાં સુધી તો સારું છે, પછી ખબર નહીં કેવો સમય આવશે અમારા પછીની જે પેઢી છે ને ખબર નહીં કેવી હાલત થવાની છે. અને કેવી હાલત થશે અમારી પેઢીની. એટલે જે થાય જેવો સમય બધું એક્સેપ્ટ કરવું પડે, સમયને પણ માણસોને પણ દરેક વસ્તુ ચીજને એક્સેપ્ટ કરવું પડે. તો અત્યારે સમય વર્તમાન કાળ તો હાલ સારું છે હમણાં, પછી ખબર નહીં કાલે શું થાય છે. બેન આવે છે, વાત કરશે. બોલો જ્યોત્સનાબેન, ક્યાં જઈ આવ્યા? આજે અમને માં ઘરે છોકરો હોસ્ટેલે જાય છે એટલે હો જમીન આટા મારે ક્યાંક જુઓ ને ગાજર છે, હવા પડશે. હા રસ્તો કેટલો ખરાબ થયો પણ. હા અમે કાલ ગયા હતા. પછી એને પાછો અગપાસો થવાનું થાય તો કંઈક લેવા મેળવા. હજી પેકિંગ કે બાકી કાકી એમ કહેતી હતી. બરાબર. હા એટલે ચાલો. ક્યાં જવાનું? હા તમારે જવાનું રહી જાય એમ? ક્યાં જવાનું? હા વસ્તુ રહી જાય એવું થાય. એટલે મમ્મામાં ગયા લેવા. લઈ જવું પડે. બરાબર ચાલો. બહુ ગંદો રસ્તો છે. અમે કાલે જ પરાણે ચાલીને આવ્યા હતા. બોલો. હા નહીં પેલા ને એડી વાળી આવે પ્લાસ્ટિકની એવી હોય ને. બરાબર. ના ચાલ તો ફાવા આમ તો અંદર ચીકણું થયું હોય ને લપસી પડે તો ઉપાધિ. અમદાવાદે વરસાદ વધારે. બરાબર. આજે કાલ કોરો તો કાલ જવાનું. બરાબર. એને સારું અહીંયા ઇન્ટર્નશીપ આવી ગઈ હતી. આવી હતી ને ત્યાં. હા હા સારું સિલેક્શન પ્રમાણે મળો તે સારું જ કહેવાય ને, તો કંઈ દૂર એવું છે તો સારું કહેવાય. એવું છે. ચાલો ચાલો ચાલો. જમવા બનાવવાનું બાકી છે. પેલા શું કહેવાય
નરેશભાઈ છે, પેલા એક સાર્થકભાઈ છે. બરાબર. જમવા બના બાકી હવે બના ભાઈ લાઈટ બેડા તો જતી કરતી આપણો તો બરાબર નહીં ધારા હા મહેસાણા ગઈ છે ત્યાં રહેશે. હા હા નાઇટ રહેવાની છે ત્યાં તમારી બેન ત્યાં રહેશે એટલે બરાબર. ચાલો ચાલો બરાબર ચાલો બરાબર બરાબર હા હા અમારા ગામડામાં તો એટલું સારું કે આવતે જતા બધા ઊભા રહે, થોડો પણ ભાવ હોય લોકોનો પેલા બે ઘડી ઊભા રહે, કંઈક વાત કરીએ સુખ દુઃખની તો એવું ચાલે છે તો સારું લાગે છે. ચાલો કોઈ આપણને સારી રીતે બોલાવે છે, કોઈ આપણને માને છે તો ગામડામાં એટલો ફેર પડે. ગામડામાં અસલી જીવન તો હું માનું છું ત્યાં સુધી ગામડામાં જ હોય, કેમ કે દરેક વસ્તુ શુદ્ધ મળે. માણસો પણ એટલા બધા નકલી ના હોય, કંઈક થોડા તો ઓરિજિનલ હોય જ. કોઈ કામમાં, કોઈ વાતમાં, કર્મમાં, બોલવામાં, સ્વભાવમાં આ થોડાક તો ઓરિજિનલ હોય. સાવ બધું ડુપ્લિકેશન ના હોય. અમારે અહીંયા ખોરાકમાં પણ એટલું બધું ડુપ્લિકેશન ના હોય, તો ઓર્ગેનિક લાગે થોડું ગામડામાં. કંઈક થોડું થોડું પણ ઓર્ગેનિક લાગે તો સારું લાગે છે. તો ગાઈઝ હું ક્યાંની બહાર જ છું, અડધા કલાકથી. તો હવે હું ઘરમાં જઈશ. વરસાદ આવવા થયો, કંઈક આગુ પાછું કામ કરી લઉં, પછી લાઇટ જાય તો કંઈ સૂઝે નહીં. સો ગાઈઝ પ્લીઝ સપોર્ટ મી. જય શ્રી કૃષ્ણ, બાય, ટેક કેર.